સમગ્ર ચર્ચામાં જોડાયા છે અમારી સાથે જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષકો ભૂપત પારેખ અને આનંદ શુકલ, તો સાથે એક્સપોર્ટર છે ફોરેન ટ્રેડના એક્સપર્ટ પણ આપણી સાથે જોડાયા છે દીપક મનોહર. આપ ત્રણેયનું જીએસટીવીમાં સ્વાગત છે. ભૂપતભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, નરેન્દ્ર મોદી જ્યારે ચીન યાત્રા પર જઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસે અને બીજા પક્ષોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે કોંગ્રેસના ઘણા નેતાઓએ કહ્યું હતું કે ભલે નરેન્દ્ર મોદી વિદેશમાં જાય, પરંતુ જે ભૂતકાળમાં જે બે દેશોમાં ગયા ત્યારે ભારતની જૂની સરકારોની જે ટીકા ટિપ્પણી કરી હતી એ ન કરે એનું ધ્યાન રાખે. ભૂતકાળની સરકારોને વગોવી એ ભારતને વગોવવા બરાબર છે. તેમ છતાં નરેન્દ્ર મોદી આજે તેમના ભાષણમાં કહ્યું કે હું છેલ્લા 30 વર્ષના અટકેલા કામો પૂરા કરી રહ્યા છું. શું કહેશો? એકદમ સાચી વાત કરી વિશાલભાઈ તમે, કે નરેન્દ્ર મોદી જ્યારે ચીનના પ્રવાસે ગયા હતા ત્યારે ભારતના રાજકીય પક્ષના આગેવાનો, ખાસ કરીને ગુજરાતના પણ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ જાતની ટીકા કરી હતી કે નરેન્દ્ર મોદી જ્યારે ચીનના પ્રવાસે જાય છે ત્યારે કોઈ પણ સરકારની ટીકા કરવી જોઈએ નહીં. ખાસ કરીને શંકરસિંહ વાઘેલાએ તો એવું પણ કહ્યું હતું કે સૌથી પહેલાં ચીનની સરહદ વિશેની વાતો કરે અને સરહદની પ્રશ્નોનો નિકાલ લાવે. જ્યારે આજે એમણે એમ કહ્યું છે કે છેલ્લા 30 વર્ષના જે કંઈ પ્રશ્નોનો નિકાલ નહોતો લાવ્યો એ ભારત અને ચીન વચ્ચેના 30 વર્ષ જૂના પ્રશ્નોનો નિકાલ કરવા માટે હું અહીં આવ્યો છું. એની સાથે સાથે એમણે કેટલાક કરારોની પણ વાતચીત કરી. આપણે કહ્યું બરાબર જ છે કે 20 જેટલા કરારો અને 22 અબજ જેટલા મૂડીરોકાણ અંગેના કરારો કર્યા છે, પરંતુ આ કરારો એ માત્ર કરારો જ રહે અને કાગળ ઉપર જ રહે એ વાસ્તવિક સ્થિતિ નથી. આજે હું આપને યાદ અપાવું કે જ્યારે ગઈકાલે એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે ચીનની સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરવા માટેના કરારો કરવામાં આવ્યા છે, પરંતુ વિશાલભાઈ આપણે ગુજરાતમાં જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવ્યા ત્યારે ગુજરાતમાં હોટલ હયાતમાં 3 કરારો જે કરવામાં આવ્યા હતા ત્યારે પણ એક ગુજરાતનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હતો જ, અને જાહેરાત કરવામાં આવી હતી કે વડોદરા પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ચીન દ્વારા કરવામાં આવશે અને મૂડીરોકાણ કરવામાં આવશે. શું થયું આ કરારનું? અને ફરીને ફરી જો કરારો એક કરારનો ગણવામાં આવતો હોય કે વધારાનો એક કરાર ગણવામાં આવતો, દાખલા તરીકે 3 મુખ્યમંત્રીઓ ત્યાં ગયા છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના, તો 3 મુખ્યમંત્રીઓ માટેના એક કરારની જો કોઈ વાતચીત કરવામાં આવતી હોય તો જેમ કે કર્ણાટક માટેના એક શહેરમાં પણ આ જાતનો 2 સિટી વચ્ચેના કરારો કરવામાં, પણ આપણે ત્યાં અમદાવાદ અને ગ્વાંગડોંગ જે પ્રાંત છે એનો પણ સિટી અને અમદાવાદ સાથે એના કરારો કરેલા જ હતા, તો ફરીને પાછા એ કરારો કરવાનો શું અર્થ છે? એટલે કરારો માત્ર કરારો ન રહે અને કરારો દ્વારા આ કરારો જે છે બરકરાર રહે પણ જરૂરી છે ને એની ઉપર કામ થાય એ પણ જરૂરી છે. આપણી સાથે જયનારાયણ વ્યાસ, જાણીતા અર્થશાસ્ત્રી જોડાઈ ગયા છે. જયનારાયણભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં. તમને પૂછવા માંગીશ, જે રીતે વિદેશ યાત્રા નરેન્દ્ર મોદીની વાત કરીએ, 1 વર્ષમાં 18 જેટલા દેશોની યાત્રા કરી ચૂક્યા છે અને લોકો તેમને એનઆરઆઈ કહી રહ્યા છે, ભારતમાં રહેતા નથી, ભારતના વડાપ્રધાન. ત્યારે નરેન્દ્ર મોદીએ આ સમગ્ર ટીકાનો આજે જવાબ આપ્યો છે કે શું દેશ માટે કામ કરવું એ કોઈ ગુનો છે, અને જો એ ગુનો હોય તો હું એ ગુનો કરી રહ્યો છું. શું પ્રતિક્રિયા રહેશે આ સેન્ટેન્સની? નહીં, નરેન્દ્રભાઈ જે કહ્યું તે સાચું છે. દેશ માટે કામ કરવું એ ગુનો નથી. સંપૂર્ણપણે આપણે કાયદાકીય ભાષામાં જોઈએ તો એમના વાક્યને આપણે ક્યાંય ખોટું ઠેરવી શકીએ એમ નથી. જી, એ કોંગ્રેસ બી હવે વાત રહી બીજી કે પ્રવાસની વાત જયારે આપણે કરીએ ત્યારે આપણે એ સમજવું જોઈએ કે વૈશ્વિકરણના જમાનામાં છીએ આજે. ઘરે બેઠા બેઠા કશું થવાનું નથી. વિશ્વ સમુદાયમાં તમારી જો એક છાપ ઉભી કરવી હોય તો વિશ્વ સમુદાયમાં જે આગેવાનો છે એમની સાથે તમારા અમુક સમજ અને મૈત્રીપૂર્ણ સંબંધો જોઈશે. હવે વડાપ્રધાનની કક્ષાએથી એમણે એ પ્રયાસ હાથ ધર્યો હોય તો મને લાગે છે દેશના હિતમાં છે. જી, કરારો જે કર્યા છે અને સાથે સાથે જે સંબંધો ડેવલપ કરી રહ્યા છે, વિદેશની યાત્રા કરી રહ્યા છે, દેશના હિતમાં છે. આનંદ, તમને પૂછવા માંગી છે, જે રીતે જોવા જઈએ તો હું છેલ્લા 30 વર્ષથી અટકેલા કામો કરી રહ્યો, સરકારની ટીકા તો કરી છે, પરંતુ ઓવરઓલ આ 3 દિવસની યાત્રાનો નિષ્કર્ષ જોઈએ તો આજનો દિવસ કરારો સહિતના તમામ બાબતોની ચર્ચા થઈ, પરંતુ જે ચર્ચાની આશા હતી એની કોઈ ચર્ચા થઈ નથી. સમજી ગયા છો તમે શું કહેવા માંગુ છું? ચોક્કસપણે નરેન્દ્રભાઈ 365 દિવસ એમને થવા આવ્યા છે દિલ્હીમાં શાસનમાં, અને એમાં કુલ મળીને 48 કે 49 દિવસ તેઓ વિદેશની ધરતી ઉપર રહ્યા છે. અત્યારે ધ્યાન એ રાખવું જોઈએ કે શ્રીમતી સુષ્મા સ્વરાજ એ વિદેશ પ્રધાન છે, તેઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસ કરી રહ્યા છે, પણ તેમના પ્રવાસો ન તો ક્યાંય એની નોંધ લેવાતી હોય છે બહુ વધારે પડતી જેટલી નરેન્દ્રભાઈની લેવાય છે. અને નરેન્દ્રભાઈ પોતે વિદેશ પ્રધાન અને વડાપ્રધાન બંને
તરીકેનું કામ કરી રહ્યા છે. સુષ્મા સ્વરાજ ટ્વીટ ઉપર અને બીજી કોઈ જગ્યાએ એમની યાત્રા પહેલા થોડી મુલાકાતો ક્યાંક કરી આવે છે. ચીનની અંદર પણ જઈ આવ્યા ફેબ્રુઆરીની અંદર. તો એક પ્રકારે ક્યારેક એવું લાગે છે વિશાલ કે આખો જે મામલો છે, જે રીતે ગુજરાતના મુખ્યપ્રધાન હતા નરેન્દ્રભાઈ, એ વખતે જે રીતે રાષ્ટ્રીય સ્તરે પોતાની છબી ચમકાવવા માટે પ્રયત્ન કરતા હતા, તેવો જ પ્રયત્ન અત્યારે કદાચ વૈશ્વિક સ્તરે પોતાની છબી ચમકાવવા માટે તો નથી કરતા ને. હા, સાથે સાથે દરેક મંચ ઉપર તેઓ હંમેશા કહે છે કે તેઓ ખૂબ મહેનત કરે છે, તેઓ પ્રધાન સેવક છે, તેઓ મજૂર નંબર 1 છે. આ પ્રકારના તેઓ નિવેદન પહેલા પણ કરતા આવ્યા છે અને આજે જ્યારે વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે તેમણે ચીનની અંદર ભારતીય સમુદાયને સામે આ પ્રકારનું નિવેદન કરી અને આગળની જે સરકારો છે એ સરકારોને કામ નહોતી કરતી તે પ્રકારનો એક મેસેજ ત્યાં આગળ પાસ કર્યો છે. તો આ જે આખી બાબત છે એ વૈશ્વિક નીતિ, વિદેશ નીતિ, એ બધી વસ્તુ બરાબર છે, ગ્લોબલાઇઝેશન વગેરે વસ્તુ બરાબર છે, પરંતુ જે વિદેશમાં રહેતો ભારતીય સમુદાય છે, આ સમુદાયની અંદર એક વિકાસશીલ, એક બહુ મહેનતકશ રાજકારણી તરીકેની, રાજનેતા તરીકેની એક છબી પ્રસ્થાપિત કરવાનો નરેન્દ્રભાઈનો પ્રયત્ન જે પહેલા વર્ષની અંદર થઈ રહ્યો છે એ બહુ સ્ટ્રેટેજિકલી એટલા માટે છે કે નરેન્દ્રભાઈને જીતાડવા માટે અમેરિકા અને યુરોપ અને અન્ય દેશોમાંથી કેટલાક NRI ભારતની અંદર લોકસભાની ચૂંટણીના 6 મહિના પહેલા આવ્યા હતા અને આ NRI જે છે એમની પાસેથી ઘણું ફંડ અથવા તો ઘણી બીજી અન્ય પ્રકારની મદદો પણ મળતી હોય છે. તો આવા સંજોગોની અંદર જે ઇન્ડિયન ડાયસ્પોરા છે, ઇન્ડિયન ડાયસ્પોરા એ નરેન્દ્ર મોદીની અત્યારે ટાર્ગેટ ઓડિયન્સ હોય તેવું વધારે લાગી રહ્યું છે. જી જી દીપકભાઈ, મનોહરભાઈ આપણી સાથે જોડાયેલા છે, ફોરેન ટ્રેડ એક્સપર્ટ છે. દીપકભાઈ, જે રીતે જે કરારો થયા છે 2 દિવસની જો ઓવરઓલ વાત કરીએ તો તમને શું લાગે છે, કેટલો બેનિફિટ રહેશે? આ કરારો ખરેખર બરકરાર થશે કે પછી જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતમાં થતું હતું કે ભાઈ કરારો તો લાખો કરોડોના થાય છે પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી? તમારું શું માનવું છે દીપકભાઈ? તમે જો છેલ્લા 3 દિવસ પ્રવાસ વિશે ચર્ચા કરીએ, સૌથી વધારે કરારો થયા છે સ્કિલ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને થયા છે. ઇન્ડિયાની સૌથી મોટી અત્યારે રિક્વાયરમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છે. જો આપણે દરેક દેશમાં જવા માંગીએ છીએ, દરેક દેશમાં આપણે એક્સપોર્ટ કરવા માંગીએ છીએ, તો જો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે એ સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે. બીજી, 125 કરોડની જનતા છે આપણી, 65% યંગ પોપ્યુલેશન છે. જો એને પ્રોપર સ્કિલ આપવામાં આવે, સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવે તો બિઝનેસ સારી રીતે એક્સપાન્ડ થઈ શકે છે. મેં જનરલ કેસમાં બધા લોકો કહે છે 1 વર્ષમાં નરેન્દ્રભાઈએ શું કર્યું, કે નરેન્દ્રભાઈએ અહીંયા ગયા, કે આટલો પ્રવાસ કર્યો. મારું ખાલી માનવું એટલું છે બેઝિકલી કે આટલા વર્ષોથી આપણે આઝાદ થયા, જ્યાં આજે અમેરિકા લો કે તમે જાપાન લો કે છેલ્લે હવે ચાઇના પણ હવે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે. એક આપણે કહીએ છીએ માર્કેટિંગનો એક નિયમ છે, જો દિખતા હૈ વહી બિકતા હૈ. અત્યાર સુધી આપણે કહેતા હતા ગુજરાતમાંથી અમને ઇન્ડિયામાં જવું છે, એના માટે કામ કરે છે. હવે ઇન્ડિયામાંથી બહાર ક્યાં જશે? એને માટે પણ એ જે સ્ટેજ ઊભું કર્યું છે, ઇન્ડિયાની એક જે છબી છે, જો ધંધાકીય રીતે વિચાર કરીએ, ધંધાકીય આજે ચાઇના પણ એક વિચાર કરી રહ્યું છે કે ઇન્ડિયામાં એને ઇન્વેસ્ટ કરી શકાય. અત્યાર સુધી આપણે એક જ માનતા હતા કે ચાઇના સસ્તું આપે છે, લો ક્વોલિટી પ્રોડક્ટ આપે છે અને એટલે સસ્તામાં આપે છે, લોકો ત્યાં ઇન્વેસ્ટ કરે છે. પણ અમેરિકા, જાપાન, પછી હવે ચાઇના પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા રેડી છે. દેટ મીન્સ કે એમને પણ હવે ખ્યાલ આવ્યો કે ઇન્ડિયાની જે પ્રોડક્શન કોસ્ટ છે આપણી, જે ચાઇના કરતાં પણ ઓછી છે આજે, કારણ કે અમે રેગ્યુલર બેઝ પર એક્સપોર્ટ કરીએ છીએ, અમે પોતે ટ્રેનિંગ આપીએ છીએ, અમને ખબર છે કે ચાઇના બેઝિકલી અત્યારે જે સૌથી મોટો પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ લેબરનો છે. ભલે આપણે અત્યારે ઇન્ડિયામાં એવું જ કહેવામાં આવે કે ચાઇના સસ્તું એટલે આપે છે કારણ કે લેબર કોસ્ટ ઓછી છે ચાઇનાની. એવું કશું નથી, ઇન્ડિયાની ચાઇના કરતાં લેબર કોસ્ટ બહુ જ ઓછી છે. તો પણ હવે એ ચાઇનાએ પણ રિયલાઇઝ કર્યું છે ને, એટલે જ એ લોકો ઓલ્ટરનેટિવ માર્કેટ જોવે છે. અને એક કેવું એવું છે મારું, ઓપોર્ચ્યુનિટી દરેક જણા જોતા હોય છે. ચાઇનાએ પણ ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયામાં જોઈ. અને બીજું જે સૌથી મોટું સેક્ટર છે દેટ ઇઝ SME, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. તમે આજના કયા પણ જોયા, સૌથી વધારે જે ફોકસ થઈ રહ્યું છે એ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ પર થઈ રહ્યું છે. એ જ સૌથી વધારે મહત્વનું છે કે આ નાના ઉદ્યોગો જો આગળ વધે, જો નાના ઉદ્યોગોને સપોર્ટ મળે. હજી પણ શું છે, ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ વચ્ચે બહુ મોટો ગેપ છે. ઇન્ડસ્ટ્રીની જે ગવર્મેન્ટની જે પોલિસીઓ છે એ વિશે પણ બધા લોકોને જાગૃત ગેપ ક્યાંક ને ક્યાંક પૂરો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જયરાજભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે નરેન્દ્ર મોદી પ્રથમ વર્ષમાં જ 18 જેટલી યાત્રા કરી છે અને કદાચ હજી પણ આગળ આ ધપાવશે તેમની યાત્રા, ત્યારે ટીકા થઈ રહી છે કે નરેન્દ્ર મોદી પહેલા જ વર્ષે આટલું બધું વિદેશમાં ફરી રહ્યા છે અને જે કામો કરી રહ્યા છે તે સંદર્ભે ટીકા થઈ રહી છે. ત્યારે જો આ જ કામ વર્ષના અંતે એટલે તેમના કાર્ય સમય જે 5 વર્ષ
પતવાના હોત એ સમયે કરે તો પણ ટીકા થતી હોત. તમારું શું માનવું છે? શરૂઆતથી જ તેમણે આટલું બધું ઇનિશિયેટિવ લીધું છે, આટલા બધું વર્કોલિક થઈ ગયા છે અને આ કામ કરી રહ્યા છે, એ જરૂરી હતું કે પછી તેમની સત્ર સમાપ્તિ જે હોય, તેમનો કાર્યકાળ પતતો હોય ત્યારે એમણે કર્યું હોત તો વધારે યોગ્ય હતું? તમને શું લાગે છે? વિશાલભાઈ, આમાં પેલો પરસેપ્શન્સ ડિફર વાળી વાત છે ને, એ હંમેશા કામ કરતી હોય છે. જી, હમણાં દીપકભાઈએ જે વાત કરી એ વાતથી હું જરા જુદો એટલા માટે પડું છું કે આ દેશ આજે પણ વિશ્વ વેપારમાં 2% કરતા ઓછો હિસ્સો ધરાવે છે. આપણે ચીનની સાથે હાથ મિલાવવા જવાના છીએ, તે 18% હિસ્સો ધરાવે છે. અને 1977માં પણ જ્યોર્જ ફર્નાન્ડિસે જયારે 40% ઇક્વિટી કરવાની વાત કરી ત્યારે આઈબીએમ થી માંડી કોકાકોલા સુધી બધા જતા રહ્યા હતા. અત્યારે 1991 પછી લિબરલાઇઝ થયું, બધા પાછા આવે. કેમ? ઇન્ડિયા ઇઝ ધી લાર્જેસ્ટ ફ્રી માર્કેટ. આ દેશની બજાર સૌથી મોટી બજાર છે. અમેરિકામાં $50,000 હાઉસહોલ્ડ ઇન્કમ હોય એવા માત્ર 20% કુટુંબો છે. આપણા ત્યાં $50,000 પ્રાઇસ પરચેસ પેરિટીની ભાષામાં વાત કરીએ તો એની વાત કરીએ તો આખા અમેરિકાના પોપ્યુલેશન કરતા વધારે ખરીદ શક્તિ આપણા ત્યાં છે. એટલે આ બાબતે આપણે ક્યાંક ઊંઘતા ન જ લઈ જઈએ અને આ પેલા મુંગેરીલાલ કે હસીન સપને જોવામાં આપણે આપણા ત્યાં જ બધી બાબતો આવે અને આપણે વિશ્વ બજારમાં જ્યાં છીએ ત્યાં જ રહીએ, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. આજે ચીન સાથેના વેપારમાં પણ આપણી વેપાર ખાત ખાસી 46 બિલિયન $ની છે અને એમાં મોટા ભાગે ચીનને આપણે કાચો માલ મોકલીએ છીએ અને ત્યાંથી હાવ રદ્દી રમકડાથી માંડી, પિચકારીથી માંડી અને બાકીની બધી વસ્તુ આપણા ત્યાં છે. ડમ્પિંગનો પ્રશ્ન છે, આવા અનેક પ્રશ્નો છે. એટલે આ બધી બાબતોમાં બહુ લાંબો અને કઠિન રસ્તો પાર કરવાનો છે. રાતોરાત થઈ જશે કશું એવું નથી માંગતો, પણ સમડે somebody has to begin. કોઈ કે કોઈક દિવસે આ મુદ્દો લેવો જોઈએ. બર્લિનની વોલ તૂટી નહોતી, એ પહેલા પૂર્વ બર્લિન ને પશ્ચિમ બર્લિન એકબીજા સાથે કટ્ટર દુશ્મનો હતા. વર્ષો સુધી વાટાઘાટો થતી રહીને એક દિવસે બર્લિનની વોલ તૂટી ગઈ. આજે ખબર પણ નથી પડતી કે આ બે ભાગ આટલા દુશ્મની સાથે જીવ્યા છે. એટલે આશાવાદી રહેવું એ વિદેશ નીતિનો એક ભાગ છે. ડિપ્લોમસી નેવર ટેક્સ એન આન્સર નો. ડિપ્લોમસી ઓલવેઝ ટોક્સ ઇન ટર્મ્સ ઓફ પોસિબિલિટીઝ રાધર દેન ધી નેગેટિવિટીઝ. એટલે નરેન્દ્રભાઈ અત્યારે જે પ્રયત્ન કરે છે, મને લાગે છે ડિપ્લોમસી છે, રાજનીતિ છે અને રાજનીતિના ભાગરૂપે પ્રયત્ન કરી રહ્યા છે. લેટ અસ હોપ that we will get the good results out of it. ચોક્કસથી થિંક પોઝિટિવ એન્ડ બી ઓપ્ટિમિસ્ટિક ના હેઠળ પણ આગળ વધી રહ્યા છે ને ભૂપતભાઈ, તમને પૂછવા માંગી છે જે રીતે વિદેશ નીતિ બાબતે નરેન્દ્ર મોદીની અને વિદેશ યાત્રા બાબતે ટીકા ટિપ્પણી થઈ રહી છે, ત્યારે આજે કરારો જવાબ પણ નરેન્દ્ર મોદી આપ્યો છે. તેમણે કહ્યું કે 1 વર્ષમાં જે વાવ્યું છે તેનું સિંચન કરવા માટે સમય તો જોઈએ. જે રીતે જયનારાયણભાઈએ કહ્યું અને નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે, સતત ટીકા ટિપ્પણી થઈ રહી છે. કોઈએ તો ઇનિશિયેટિવ લીધું છે અને દેશ આગળ વધવા તરફ જઈ રહ્યો છે. જે કોઈએ નહોતું વિચાર્યું એ તરફ વિચારવાનું શરૂ કર્યું છે. લોકો ભારત તરફ નજર માંડીને બેઠા છે, ત્યારે શા માટે લોકો એને નેગેટિવલી જોઈ રહ્યા છે? તમારું શું મંતવ્ય છે? વિશાલભાઈ, એ વાત સાચી છે કે જે શરૂઆતમાં તમે જેમ કહ્યું હતું, આજે પણ નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં જે કોઈ ભારતની સરકાર નથી કરી શકી એ હું કરવા લાગી રહ્યો છું અને એટલે મારી ટીકા થઈ રહી છે. પરંતુ માત્ર 1 વર્ષને વિદેશ પ્રવાસ કર્યા પછી આ જાતની 30 વર્ષમાં થઈ શક્યું નથી એ ટીકા કરવી એ યોગ્ય નથી. કારણ કે 30 વર્ષમાં તો વાજપેયીની સરકાર પણ આવી જાય છે. વાજપેયીની સરકારે 3 વખત વડાપ્રધાન તરીકે સોગંદવિધિ લીધા, 1 વખત પૂરેપૂરી 5 વર્ષનો ટર્મ કર્યો. તો શું 30 વર્ષમાં વાજપેયીની સરકાર બહુમતવાળી સરકારની મને વાત કરેલી 30 વર્ષમાં બહુમતવાળી સરકાર? હા, એમાં ચોખ્ખું બોલ્યા, એક સાચી વાત છે, મારી પાસે છે, જે શબ્દ સહ બોલ્યા છે એ જ મારી પાસે છે અને એમાં એમ લખ્યું છે કે ભારતમાં સંપૂર્ણ બહુમતી વાળી સરકાર આવી હોવાને કારણે વિશ્વના દેશો અત્યારે ભારત તરફ નજર રાખી રહ્યા છે. પણ સંપૂર્ણ બહુમતી વાળી સરકાર હોય કે એનડીએ ની કોઈ સંગઠિત સરકાર હોય કે યુપીએ ની સરકાર હોય, સરકાર બહુમતી વાળી કે સંગઠિત હોય એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે 30 વર્ષમાં કોઈ પણ સરકારે કામ કર્યું છે કે નથી કર્યું. તો જો મોદી એમ માનતા હોય કે સંપૂર્ણ બહુમતી સરકાર આવી હોવાને કારણે વિશ્વના લોકોની નજર અમારી સમક્ષ છે, તો એ કઈ ભૂતકાળની સરકારને માટે ટીકા કરવી એ યોગ્ય નથી. અને બીજું, કરારની વાત જ્યારે પણ કરવામાં આવે છે વિશાલભાઈ, ગુજરાત અને ગુજરાતીઓ, ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને ગુજરાતીઓ એટલા બધા ઉદ્યમી છે, સાહસિક છે કે તેઓ ગમે તેવી પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગુજરાત અને ગુજરાતીઓ વિશ્વમાં પણ ઉદ્યોગ નાખી શકે એમ છે. આપણે ગુજરાતનો દાખલો લઈએ કે હીરા ઉદ્યોગ, સુરતમાં હીરા ઉદ્યોગ પનપણ્યો, મુંબઈમાં હતો એના કરતાં વધારે સુરતમાં આવ્યો, અમદાવાદમાં હીરા ઉદ્યોગ આવ્યો. અરે મોરબીનો સિરામિક ઉદ્યોગ
મોરબીનો સિરામિક ઉદ્યોગ કેવી રીતે શરૂ થયો હતો? માત્ર માટીના નળિયાના કારખાના શરૂ કરી અને ધીરે ધીરે વર્લ્ડ ફેમસ વિશ્વવિખ્યાત સિરેમિક બનાવવા માંડ્યા. આજે એ વિખ્યાત સિરેમિક ઉદ્યોગને પણ ભય લાગી રહ્યો છે. એવું ન થવું જોઈએ કે ચીન જ્યારે ગુજરાતમાં કે ભારતમાં આવે ત્યારે માલ ડમ્પિંગ કરે છે. આજે પણ ચીનનો માલ એટલો બધો ડમ્પિંગ થઈ ડમ્પિંગ ન થાય એની રહ્યો તકેદારી છે. સરકારે રાખવી જોઈએ. આનંદ તમને પૂછવા માંગીશ, નરેન્દ્ર મોદીએ ફરીથી 5F નો જે એમનો પર્યાય હતો, જે સિદ્ધાંત હતો અને જે વિચારસરણી જે રજૂ કરી છે, ક્યાંક ને ક્યાંક ચીનમાં ઘણી બધી ફીટ બેસતી લાગે છે. શું બેનિફિટ મળશે આ 5F નો ચીન થકી? બોલવા માટે તો નરેન્દ્રભાઈ પાસે ઘણા બધા શબ્દો છે. ભાષણ આપવામાં ખૂબ મહેનત કરી છે એમણે લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે, અને અત્યારના 1 વર્ષના ગાળાની અંદર પણ તેઓ ભાષણ આપવામાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી એ જે ઇન પ્રિન્સિપલ વસ્તુઓ છે એ ઇન પ્રિન્સિપલ વસ્તુઓને પ્રેક્ટિકલ બનાવવા માટેનો સવાલ છે, તો એ દ્રષ્ટિએ તમે કોઈ પણ અભિયાન ઉપાડી લો અથવા તો કોઈ પણ યોજના ઉપાડી લો, એ યોજના કાગળ ઉપર આંકડામાં સરસ લાગે છે, પરંતુ જે લોકોની અંદર એની અસર જોવી ઊભી થવી જોઈએ તે અસર બિલકુલ, એટલે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે એ અસર ઊભી કરવામાં હજુ આ સરકાર સફળ નથી થઈ. જ્યાં સુધી કરારોની વાત છે, રોકાણની વાત છે, તો મનમોહન સરકાર સામે નરેન્દ્રભાઈ ચૂંટણી પ્રચાર વખતે આક્ષેપ કરતા હતા અને એ પ્રકારની એક નિવેદનબાજી કરતા હતા કે રૂપિયો બહુ જ ઝડપથી ગગડી રહ્યો છે. અત્યારે એ સ્થિતિ આવી ગઈ છે કે રૂપિયો મનમોહન સરકારના 20 મહિના પહેલાનો જે સ્તર હતું એ સ્તર ઉપર પહોંચી ગયો છે. જો સપ્ટેમ્બર માસની અંદર સી જિનપિંગ અહીંયા આવતા હોય અને $20 અબજ કરાર કરતા હોય, તો અત્યારે $20 અબજ માંથી કેટલા કરાર ઇમ્પ્લિમેન્ટ થયા, કેટલા રૂપિયા ભારતની અંદર આવ્યા? આ સિવાય જાપાનની અંદર ગયા અને ત્યાં કઈ 2 લાખ કરોડ રૂપિયાના જે આશ્વાસનો મેળવીને આવ્યા, તેની અંદર શું પ્રગતિ થઈ? આ સિવાય અમેરિકા ગયા એ વખતે ત્યાંના સીઈઓ વગેરે સાથે એમણે વાતચીત કરી, રોકાણના કેટલાક આશ્વાસનો મેળવ્યા, એની અંદર શું પ્રગતિ થઈ? જો આ તમામ બાબતો આપણે જોઈએ તો એવું લાગે કે ચોક્કસપણે જે આશ્વાસનો મળ્યા છે એ વાયદા કરનારને પરદેશમાંથી વાયદા મળ્યા છે અને હજુ પૂરા નથી થયા. જેવી રીતે લોકોને લાગતું હતું 16 મેના રોજ કે દુઃખ બીતે રે દિન ભૈયા, જે નરેન્દ્રભાઈએ કહ્યું અબ સુખ આયો રે અચ્છે દિન, પણ અચ્છે દિન હજુ લોકો શોધી રહ્યા છે અને દુઃખ ગયું છે કે નહીં એ તો હવે લોકોને પૂછીએ તો ખબર પડે એવી સ્થિતિ છે. વિશાલ, ચોક્કસથી દીપકભાઈ તમને પૂછવા માંગે છે, દુઃખની સ્થિતિ તો લોકો વાકેફ છે. અચ્છે દિન ના વાયદા ક્યાંક ને ક્યાંક બાષ્પીભવન થઈ ગયા છે ને દેખાતા પણ નથી. છેલ્લા 15 દિવસમાં જુઓ તો 7.5 રૂપિયા જેટલો પેટ્રોલનો ભાવ વધી ગયો છે. જે રીતે ઉદ્યોગોની વાત કર્યા છે, વાઇબ્રન્ટ સમિટમાં પણ જે રીતે થાય છે કે મોટા મોટા કરારો થાય છે, સંખ્યા બહુ જ બતાવે છે, પ્રેઝન્ટેશન અદભુત થાય છે, પીપીટી સરસ રીતે બતાવે છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ જોવા મળી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ શા માટે સર્જાય છે દીપકભાઈ? એનું સૌથી મોટું કારણ છે કે એની આજે કોઈ પણ પ્રોજેક્ટ અમલ કરવો છે એને માટે બહુ બધા જે કાયદા બનાવેલા છે એના એપ્લિકેશન્સ, એની કોમ્પ્લિકેશન્સ એટલી બધી બનાવેલી છે. એટલે નરેન્દ્રભાઈનું કદાચ એક વસ્તુ સૌથી મોટો એક પોઈન્ટ કીધો એમણે કે બધી કાયદા જેટલા ઓછા હશે, જેટલા સ્મૂથ હશે અને ઇન્ડસ્ટ્રીને ખબર હશે, એટલી જ એ ઇન્ડસ્ટ્રી આગળ વધશે. આજે ગવર્મેન્ટ એક પ્રોજેક્ટ પાસ કર્યો, પણ એને પ્રોજેક્ટ બનાવવા માટે પણ ટાઈમ લાગે છે. અમલીકરણ જે રીતે વાત કરી, હાઈવેનો પ્રોજેક્ટ કોઈ પાસ કર્યો, હવે પ્રાયસ કર્યા પછી હાઈવે બનવામાં તો ટાઈમ લાગશે, જે લાગવા માટે પણ ટાઈમ જોઈશે. તમે શરૂઆતમાં એક વાત કરી કે નરેન્દ્ર મોદી બહુ 1 વર્ષમાં જ આટલા બધા કરારોની પાછળ પડી ગયા છે. હવે 5 વર્ષ પછી જો ચાલુ કર્યું હોત તો લોકોએ કીધું કે 4 વર્ષ શું કર્યું? હવે એ લોકો એટલે જ નરેન્દ્ર મોદી અત્યારે કેમ આટલા બધા પાછળ પડેલા છે કે 1 વર્ષમાં આ બધા કાયદાની પાછળ પડે, આ બધા કરારોની પાછળ પડે, અમને માટે પાછળનો 4 વર્ષ તો ગાળો એટલીસ્ટ એને અમલીકરણ કરાવવા માટે. જે આપણે વાત કરીએ સ્વચ્છ ભારત અભિયાનની, કે જે વાત કરીએ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે શું કે આપણી જે લો કોસ્ટ પ્રોડક્શન છે, આપણી જે આટલી બધી પોપ્યુલેશન છે, 65% યંગ પોપ્યુલેશન છે, જો એને રાઈટ ડિરેક્શન મળે અને ત્યાંથી ટેકનોલોજી આજે દરેક દેશ પાસે છે, ત્યાંથી જો ટેકનોલોજી આવે, આપણે મેન પાવર પ્રોવાઈડ કરીએ, જો બંને વસ્તુનો એક સુયોગ બને તો આ વસ્તુ સારી રીતે આગળ વધી શકે. વિશાલ, મારે આની અંદર એક વસ્તુ ઉમેરવી છે. જ્યાં સુધી ભારતની અંદર સ્કિલની વાત છે ત્યાં સુધી હું એ વાત સાથે સહમત થવા માટે તૈયાર નથી કે ભારતના લોકોની પાસે સ્કિલ નથી.
હું તમને યાદ કરાવું કે આ જે અમદાવાદ જ્યાં આપણો સ્ટુડિયો છે, આપણે બેઠા છીએ, એ અમદાવાદ એક વખતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો એક બહુ મોટો ગઢ ગણાતું અને ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર સાથે એની કોમ્પિટિશન થતી. અહીંયા લગભગ 80-90 મિલો હતી. જી. આ સિવાય ગુજરાતની અંદર બહુ મોટા પ્રમાણમાં મધ્યમ અને કુટીર ઉદ્યોગ અને નાના ઉદ્યોગોનું બહુ મોટા પ્રમાણમાં અહીંયા આગળ વર્ચસ્વ હતું. મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય અથવા તો ઘડિયાળ હોય, આ જે વસ્તુઓ હતી એ વિશ્વવિખ્યાત હતી. પરંતુ આ ઉદ્યોગો ઉપર ધ્યાન નહીં આપવું અને બહારના ઉદ્યોગો લઈ આવવા અને એના માટે બહાર ફરવું, એના કરતા જો આટલો જ પ્રવાસ ભારતની અંદર કર્યો હોત અને ભારતના જે ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગો છે, એ ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું હોત તો 100% સ્વદેશી જે મેન પાવર છે એનો આનંદ તમારું કેવું છે કે ઘરના છોકરા ગટ્ટી ચાટે છે, ઉપાધ્યાયને આટો, આ પ્રકારનું તમારું નિષ્કર્ષ નીકળે છે. જયનારાયણભાઈ, તમને પૂછવા માંગીશ, છેલ્લા 2 મિનિટની ચર્ચા ચાલી રહી છે, તમે મંદ મંદ મુસ્કાઈ રહ્યા છો, શા માટે હસી રહ્યા છો? શું તમારા હોઠ પર શબ્દો આવી રહ્યા છે કહેવા માટે? નહીં, હું એટલા માટે હસી રહ્યો છું કે આપણે જે ચર્ચા કરીએ છીએ ને એમાં કેટલાક ધારણાઓ મૂકીને આપણે ચાલીએ છીએ. દાખલા તરીકે એક ઉચ્ચારણ એવું આવ્યું કે આ દેશમાં વિપુલ યુવા શક્તિ છે. હવે આપણને આજે એ ખ્યાલ નથી કે આજે આ દેશમાં ભણેલા ગણેલા 3 માણસમાંથી એક અંડર એમ્પ્લોયડ છે અને એક અનએમ્પ્લોયડ છે. એટલે 3માંથી 2 બેકાર છે અને ધેર ઇઝ ઝીરો અનએમ્પ્લોયમેન્ટ ઇન ધી ઇલિટરેટ ક્લાસ. એટલે આપણે કયા યુવાનોનો ઉપયોગ કરવાના છીએ? આપણી શિક્ષણ પ્રથા જે સત્યાનાશ ગયું છે એનું સ્કિલ ડેવલપમેન્ટમાં ક્યારે ઉપયોગ થવાનો છે? આજે આની આખી એક ચર્ચા જુદી હું કરવા તૈયાર છું, જેને આ યુથ આપણું એક આવનાર સમયમાં જાણે બોનાન્ઝા થઈ જવાનું છે, એના બદલે ડિઝાસ્ટર પુરવાર થાય તે પ્રકારની પરિસ્થિતિ તરફ આ દેશ આગળ વધી રહ્યો છે. એટલે આ પરિસ્થિતિમાં કેટલાક એઝમ્પશન્સ આપણે મૂકીને ચાલીએ છીએ. એ એઝમ્પશન્સ themselves are self defeating. આજે આ દેશમાં નક્સલિઝમ અને માઓઇઝમ આવે છે ક્યાંથી? કારણ કે પેલા 3 ભણેલા માણસમાંથી 2 જણા બેકાર છે. આઈધર યોર એજ્યુકેશન ઇઝ irrelevant or you are creating people who are only labeled and not competent to face the competitive world. આ પરિસ્થિતિમાં આપણે આપણી શિક્ષણ વ્યવસ્થા છે, બીજી બધી પરિસ્થિતિઓ છે, કાયદાઓની વાત સાચી કહી, ક્યાંક કાયદાઓની તકલીફો છે. આજે હજુ ભૂમિ અધિગ્રહણ બિલનું વાત જે નાવ દખલે ચડ્યું છે. હવે આ બધી વિકાસની વાતો કરીએ છીએ આપણે, હાઈવે જોઈએ છે, રેલવે જોઈએ છે, આ બધું જ જોઈએ છે, પણ જમીન તમે એક્વાયર નહીં કરી શકો તો ક્યાં હવામ બાંધવાના છો? એટલે આ દેશના પ્રશ્નો આવનાર સમયમાં બહુ જટિલ બનવાના છે અને આપણે કોઈ એવું માનતા હોઈએ કે આને પાસે કોઈની પાસે ઇલમી લાકડી છે ને આવી ગયા છે ને હવે બધું સોલ્યુશન થઈ જશે, આવું કોઈ માનવાનું કારણ નથી. આવું કશું થવાનું નથી. ચોક્કસથી વાત એ છે વિશાલભાઈ કે 5 વર્ષે પરીક્ષા આપવાની છે. પહેલા વર્ષે આપણે પરીક્ષાના માર્ક ગણવા બેઠા છે. 5 વર્ષ થવા દે નરેન્દ્ર મોદીને, પછી આપણે એના લેખા ચોખા લઈશું. આજે હજુ તો એ માણસ પીચ પર આવ્યો છે, બેટિંગમાં બોલ બાઉન્સ થાય છે કે નહીં, પીચનો બાઉન્સ કેવો છે એનો અનુભવ કરે, તૈયાર થાય, પછી એ સ્કોર કરે છે કે નહીં દેખા જાય. નહીં તો 5 વર્ષે પરીક્ષા તો પ્રજાએ જ લેવાની છે. વિશાલભાઈ, પ્રજા ઘર ભેગા કરી દેશે. જયનારાયણભાઈ ચોક્કસથી, એટલે ફોરગ્રાઉન્ડ તૈયાર નથી અને તૈયારી થઈ રહી છે. જાન બોલાવી દીધી છે, જાન આવવાની પણ છે, પરંતુ જાને આવો ને રાખવાની વ્યવસ્થાની કોઈ વ્યવસ્થા નથી. ભૂપતભાઈ, આ સંદર્ભે રિએક્શન આપવા માંગે છે ટૂંકમાં. ભૂપતભાઈ, જયનારાયણભાઈનો એક પ્રશ્ન પૂછું છું. મારા મિત્ર છે, અમે બંને વિધાનસભામાં સાથે બેસીએ છીએ. એ જે પ્રશ્ન વિધાનસભામાં જવાબ આપે છે એ મારે સાંભળવાનો હોય છે. જયનારાયણભાઈ, જ્યારે વિશ્વની સામે પશ્ચિમ બંગાળમાંથી નેનો કારને, ટાટાના નેનો કારને અહીં લાવવામાં આવ્યું હતું, ત્યારે આપને ખ્યાલ છે કે 20,000 કરોડ રૂપિયાની ફાઇનાન્સ આપવામાં આવ્યું હતું. એને માટે રસ્તા બાંધવામાં આવ્યા હતા, એને માટે પાવર આપવામાં આવ્યો હતો, એને માટે વીજળી આપવામાં આવી હતી, રસ્તા, પાવર, નહેર વગેરે આપીને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે 37,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા એમને, ટાટા નેનોને. આપણે એને લાવ્યા, આવકાર્યા, બધું જ કર્યું, બંધ થઈ ગઈ ફેક્ટરી. અને જયનારાયણભાઈ, અત્યારે છેલ્લી વિધાનસભામાં જે જવાબ આપ્યો કે જાન્યુઆરી 2015 સુધીમાં છેલ્લા 3 વર્ષમાં 456 કરોડ રૂપિયાની લોન ટાટા નેનોને આપવામાં આવી. જો આ રીતે હજારો કરોડ રૂપિયા આપવામાં આવતા હોય બીજા રાજ્યમાંથી કે બીજા દેશમાંથી આવતા હોય અને એ કારખાનું બંધ થઈ જાય અને આપણે અચ્છા બીજો એમના માટે તો ચાલી રહ્યા છે, પરંતુ મહત્વના આજે સમગ્ર 3 દિવસની વાત કરીએ. જયનારાયણભાઈ, તમને પૂછવા માંગીશ, વિદેશ નીતિની જો વાત કરીએ, જયનારાયણભાઈ, બંને દેશોની વિદેશ નીતિ પર વાત કરવી છે. મુદ્દો પકડ્યો છે. હું તમને ડઝન ઉદ્યોગોની યાદી આપું કે જે સફળ થયા છે ગુજરાતમાં. આજ પ્રોત્સાહન નીતિના કારણે ડઝન કરતા વધારે ઉદ્યોગો અને 5 લાખથી 10 લાખ સુધી કરોડ સુધીનું રોકાણ
આ રાજ્યમાં આવ્યું છે અને સફળ થયું છે. મારે ઔદ્યોગિક ગૃહોના નામ નથી દેવા, જી અંતમાં પણ આપ મને મળવા આવો ચાના કપ ઉપર, હું તમને કહીશ કયા ઉદ્યોગ એકમોની વાત કરું છું. જી જયનારાયણભાઈ, તમને અંતિમ સવાલ પૂછવો છે કે બંને દેશોની જો વાત કરીએ તો વિદેશ નીતિ પર અત્યારે નરેન્દ્ર મોદી અને જિનપિંગ બંને વિદેશ નીતિ પર વધુ ભાર મૂકી રહ્યા છે. નરેન્દ્ર મોદીને 1 વર્ષમાં 18 વિદેશ યાત્રા કરી છે, જિનપિંગે 2 વર્ષમાં 18 જેટલી વિદેશ યાત્રા કરી છે. મોટાભાગના 7 મહાદ્વીપો એમાંથી એવો કોઈ દેશ બાકી નહીં રહ્યો જે એ દ્વીપના કોઈ એક દેશને નરેન્દ્ર મોદી કે જિનપિંગ ના મળ્યા હોય. આ બંને દેશોની વિદેશ નીતિમાં તમારું વિશે શું પ્રતિક્રિયા રહેશે તમારી? કોણ કઈ તરફ આગળ વધી રહ્યું છે? જો ચાઇના ઇઝ અ ડાઇસી કસ્ટમર. વિદેશના પ્રવાસોની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ તો આખી જિંદગી જ વિદેશો પ્રવાસમાં ગયા હતા, અને છતાં જવાહરલાલ નહેરુને પંચશીલના કબૂતર ઉડાડીને ચીને લપડાક મારી દીધી. એટલે આ ચીનવાનો વિશ્વાસ કરવો એ હું માનું છું લાડી પાડી નીવડે વખાણ જેવી વાત છે. અહીં આવીને $2 અબજ આપી જાય, ત્યાં $20 અબજ આપે, પછી પાકિસ્તાન જઈને $46 અબજ આપી આવે, પાકિસ્તાનમાં જાહેરાત કરે કે અમે ને પાકિસ્તાન તો નેચરલ ફ્રેન્ડ્સ છીએ, પાકિસ્તાન સંકટ સમયમાં અમારી સાથે ઉભું રહ્યું છે. તો હું ચીનની કોઈ પણ બાબતમાં કોઈ વાતમાં વિશ્વાસ મૂકવા તૈયાર નથી, પણ વિદેશ નીતિનો તકાજો છે કે 4000 કિલોમીટરની સરહદ છે, આપણો મોટામાં મોટો પાડોશી છે, વી મસ્ટ એન્ગેજ અવરસેલ્સ વિથ ધેમ. એટલે આપણે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. બાકી હું નથી માનતો કે આમાં કઈ હોનાના સપના જોવાની જરૂર હોય અત્યારે. જે ચોક્કસથી સોનેરી સપના જોવાની જરૂર નથી, પરંતુ એના માટે કાર્ય કરવાની તો જરૂર છે, અને એ કાર્ય ક્યાંક ને ક્યાંક સરકાર કરી રહી છે. ટીકા પણ થઈ રહી છે, ટિપ્પણી પણ થઈ રહી છે, પરંતુ જે આશાઓ લોકોની બંધાય છે ચીનની યાત્રા સંદર્ભે, જે કરારોની વાત હોય કે નાના ઉદ્યોગો ડેવલપ થવાની વાત હોય કે વિકાસની વાત હોય, એ તમામ ફળીભૂત થાય ત્યારે એ વસ્તુ સાચી ગણાશે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ ચારેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો આથી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.